લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત રાજ્યમાં રાજકોટ પેટકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પોતાના નિવેદન લઈને ચર્ચામાં છે. રૂપાલાએ પોતાના નિવેદનને લઈને 2 વખત માંગી છે, છતાં પણ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ કરે તેવી ભાજપ પાસે માંગ કરી રહ્યા છે. તો રૂપાલાના નિવેદન પર સુરેન્દ્રનગર જિલ્લાના 7 રાજવીઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા હતા, ત્યારે વધુ એક રાજવી ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે. તો મળતી માહિતી અનુસાર કચ્છ, રાજપીપળા સહિત અનેક રાજવીઓ સમર્થનમાં નિવેદન જાહેર કરી ચૂક્યા છે. જે બાદ હવે મહીસાગર જિલ્લાના લુણાવાડા સ્ટેટના રાજવી સિદ્ધરાજસિંહે નિવેદન જારી કરીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ તેમ કહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.